આગળ વાત કરીએ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એસઆઈઆરની કામગીરીનો વિરોધ કર્યો છે। શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા વિરોધ। શિક્ષક સંઘના દિગ્વિજયસિંહ જાડેજાની રજૂઆત। બીએલઓની કામગીરીથી શિક્ષકો શાળાએ નથી જઈ શકતા। શિક્ષકોને સવારે 8 થી રાતના 8 સુધીની કામગીરી સોંપવામાં આવી રહી છે। 95% પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપાઈ છે। प्राथमिक शिक्षक संघे शिक्षण मंत्री और मुख्यमंत्री ने रजूआत करी है। शिक्षण सेवाएनी कामगीरी सौंपाता शिक्षण पर असर पड़शे। बीजी कैडरना कर्मचारीओं ने पण कामगीरी सौंपवामां आवे तेवी मांग करी है। तो वारंवार रजूआत छतांय अन्य कैडरोने केम लेवामां नथी आवता तेवो पण सवाल તેમણે કર્યો હતો। खास करीने अमे चूंटणी पंचने हमणां ज एक पत्र लख्यो छे। दरेक जिल्लाना कलेक्टरश्रीने रजूआत करेली है। शिक्षण मंत्रीश्री बनेने रजूआत करेली है कि आ कामगीरी टूंका गाळामां करवानी होय, फेब्रुआरी सुधीमां संपूर्ण पूर्ण करवानी होय अने एक झुंबेशना रूपमां ज्यारे कामगीरी थती होय त्यारे शिक्षकने सवारे 8 थी सांजना 8 सुधी दर 2-2 कलाके रिपोर्ट आपवाना होय छे, जेथी एनी फरज उपर ए शिक्षक जई शके एवी शक्यता ज नथी અને એને ઓન ડ્યુટી તરીકે બીજા કર્મચારીઓને ઓન ડ્યુટી આપે અને એના ટેબલ ઉપર કદાચ 5 દી 10 દી ના જાય તો એ વહીવટી કામગીરી કદાચ અસર બીજી ના થઈ શકે। પણ જ્યારે જીવિત બાળકો સાથે કામ કરવાનું, શાળાના બાળકો સાથે જ્યારે શિક્ષણની વાત છે, આ શિક્ષણની અંદર જ્યારે શિક્ષક છે શાળામાં જ નહીં હોય અને 3-3, 4-4 મહિના સુધી, તો આને ફક્ત શિક્ષકોને કામગીરી છે એ તો વાત બરાબર છે, એનો ખૂબ વધારે પ્રમાણમાં 95% પ્રાથમિક શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવે છે। તો બીજી 18 કેડરોનું કેન્દ્ર સરકારે ચૂંટણી પંચે સૂચના આપી છે, છતાં 2 કે 3 મહિના બીજી કેડરના કર્મચારીઓને લેવામાં આવે અને પછી એના ઓર્ડર ચેન્જ કરી દેવામાં આવે છે। આ હું એક ગંભીર આક્ષેપ સાથે વાત કરું છું। સરકારના અન્ય કેડરના વારંવાર રજૂઆત કરવા છતાં આ કર્મચારીઓને લેવામાં આવતા નથી। પ્રાથમિક શિક્ષકોને 95% કામગીરી સોંપવામાં આવેલી। આ કામગીરીની અંદર હું તમને દ્વારકા અને કલ્યાણપુર તાલુકાનો એક દ્વારકા જિલ્લાના 2 તાલુકાનો દાખલો આપું। આજે એ તાલુકાની અંદર 40 થી 45% જગ્યા ખાલી છે, 1 થી 5ની, એટલે કે દાખલા તરીકે 600નું મેકમ હોય તો અહીંયા આજે 350 જેવી જગ્યાઓ ખાલી છે અને એ જગ્યાની અંદર એ બીઓલોની અંદર 60 થી 70% બીઓલોના ઓર્ડર કરવામાં આવ્યા છે। હવે એ શાળાઓની અને એ તાલુકાના શિક્ષણનું શું? 3 મહિના સુધી એ શિક્ષક ઓન ડ્યુટી સાથે કામગીરી, ઓન ડ્યુટી સિવાય શિક્ષક કામગીરી કરી શકે એમ જ નથી। પણ એ કામગીરી અમે સાથે ઓન ડ્યુટી બરાબર છે, પણ સાથે બાળકની ચિંતા, શિક્ષણની ચિંતા છે। સમગ્ર બંને શિક્ષણ મંત્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું, આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, એના કરાર આધારિત બેકાર જે લોકો છે એનો સાથમાં ઉપયોગ કરવામાં આવે। ભલે જ્યાં જરૂર પડે સુપરવાઇઝરમાં શિક્ષકોને રાખે, બીજી રીતે, પણ જો આ નહીં કરવામાં આવે તો ફેબ્રુઆરી સુધી, અત્યારે વાંચન ગણન લેખનની શિક્ષણની પ્રક્રિયા ચાલુ છે, પણ શિક્ષક જ નહીં હોય તો વાંચન ગણનની પ્રક્રિયા કરવાનો મતલબ શું છે?